નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સાગબારા તેમજ ડેડિયાપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને લઈ કરજણ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 5 ગેટ ખોલી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, નર્મદામાં એક તરફ વરસાદી માહોલ, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? જળસ્તરમાં કેટલો વધારો નોંધાયો છે? बिल्कुल कोमल, खास बात करिए तो ये नर्मदा जिला में सवारथी ज અત્યાર સુધીમાં લગભગ 14 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। જે વાત કરીએ તો ડેડિયાપાડા અને સાગબારામાં 5-5 ઇંચ વરસાદ પડતા જે કરજણ ડેમ છે, કરજણ ડેમમાં લગભગ 1 લાખ જેટલું ક્યુસેક પાણી આવ્યું અને આ 1 લાખ ક્યુસેક પાણીના આવવાને કારણે કરજણ ડેમના અત્યારે હાલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને લગભગ 60,000 જેટલું ક્યુસેક પાણી છોડાતા જે કરજણ નદી છે બે કાંઠે વહી રહી છે। આ બે કાંઠે વહેતા જે લગભગ કરજણ નદીના કાંઠા વિસ્તારના 8 જેટલા ગામો છે તેમને હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારે જે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ધારાસભ્ય આપણી જોડે છે દર્શનાબેન દેશમુખ, તેમની સાથે વાત કરીએ। બેન, તમારા મત વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે, કઈ પરિસ્થિતિ અને કઈ રીતનું આપણે હાલ એને પહોંચી વળવાની કરી રહ્યા છીએ? નર્મદા જિલ્લામાં ગઈકાલ રાત્રે 2 વાગ્યાથી ખૂબ જ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક ખૂબ વધી ગઈ છે। એવી જ રીતના કરજણ ડેમમાં પણ પાણીની આવક વધવાને કારણે કરજણ નદીમાં અત્યારે પાણી છોડવામાં આવ્યું છે। જે 60,000 ક્યુસેક જેટલું જે પાણી છોડાયું છે એના પરિણામે કરજણ નદીના કાંઠા વિસ્તારમાં આવતા 8 થી 10 જેટલા ગામોના રહીશો છે એ લોકોને ખેતરમાં નહીં જવા માટે અને બધા જ લોકોને પોતે સુરક્ષિત સ્થાને રહેવા માટેની સૂચના કરી દેવામાં આવી છે। ત્યાં ગામ લોકોને પણ જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ પાણીની આવક વધવાથી કોઈ પૂરની પરિસ્થિતિ સર્જાય તો એ પરિસ્થિતિમાં પણ કેવી રીતના બધા લોકોને રેસ્ક્યુ કરી શકાય અને લોકોને માટે જમવાનીથી લઈને પાણીની વ્યવસ્થાનું પણ બધી જ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને એલર્ટ મોડ ઉપર બધા જ વિભાગો દ્વારા આજે હવે કામ કરી રહ્યા છે। જ્યાં જ્યાં નાના નાના નાળા હોય કે બ્રિજ હોય કે જ્યાં પાણીની સમસ્યાને લીધે જો બ્રિજમાં અવરજવર બંધ થઈ ગઈ હોય અથવા તો નાળા પુરાઈ ગયા હોય તો એને પણ તાત્કાલિક ધોરણે આ શરૂ કરવા માટે આરએનબી વિભાગ પંચાયતને તાત્કાલિક ધોરણે કહી દેવામાં આવ્યું છે। એ પ્રમાણે અત્યારે મોટા રાયપરા પાસે એક નાળું પુરાણ થઈ ગયું હતું તો ત્યાં પણ આરએનબી વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને એવી જ રીતના શીરા પુષ્પરા ગામમાં પણ વચ્ચે નાળાના પુરાણ થવાથી પાણીની આવક વધવાથી ત્યાં પણ રસ્તામાં જે મુશ્કેલી આવતી હતી તો ત્યાં પણ તાત્કાલિક આરએનબી વિભાગ પહોંચી ગયો અને એ રીતના નાળાને જે પુરાણ થયું છે એ કાઢીને રસ્તો શરૂ કરી દેવાય એની પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે। અને પાણીની વધારે આવકને લીધે વરસાદ પણ હજુ રોકાશે એવું લાગતું નથી, કારણ કે વાદળા એકદમ ઘનઘોર ઘટા થઈ ગઈ હોય એવી રીતના વાદળાઓ છે અને ક્યાંય સૂરજ દેખાતો નથી અને વરસાદ થોડી વારે 5-10 મિનિટનો વિરામ લઈને ફરી પાછો ખૂબ જ જોરદાર રીતે વરસાદ પડી રહ્યો છે અને લીધે ગામોમાં પણ પાણી ભરાવાને લીધે લોકોને કોઈ સમસ્યા ન સર્જાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અમારી ટીમ આખી બધી પૂરેપૂરી તૈયારી સાથે અમે લોકો આ કામમાં લાગી ગયા છે અને જ્યારે પણ જ્યાં જરૂર પડશે પ્રજાને ત્યાં બધા જ સાથે ઉભા રહી અને લોકોને મદદરૂપ થવા માટે તત્પર છીએ। બેન, ખાસ વાત કરીએ તો જે મુશળધાર વરસાદને કારણે અનેક ગામડાઓ સંપર્ક વિનાશ છે, આપણે ત્યાં કેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ? કેટલા લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં ખાલી એક બે લોકો કે જે લોકો પાણીમાં ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે। બાકી કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે જ્યાં જિલ્લાની વહીવટીતંત્ર ત્યાં પહોંચી ન શકે એવી કોઈ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ નથી થયું, કારણ કે અત્યારે બધા જ જગ્યાઓ ઉપર લોકોને મળી શકાય અને એમની પાસે પહોંચી શકાય એવી રીતની બધી જ તૈયારી રાખવામાં આવેલી છે। બિલકુલ કોમલ, ખાસ વાત કરીએ તો નાદોદના ડેડિયાપાડા આપણે નાદોદના જે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હતા તેમને તમામ જે પોતાનો મત વિસ્તાર છે મત વિસ્તારના ફરી અને જાતે ફરી અને લોકોને રેસ્ક્યુ કર્યા પણ છે અને લોકોને જ્યાં સહાય જોઈએ ત્યાં સહાય પણ પહોંચાડી છે। પરંતુ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં આજે પણ ડેડિયાપાડા સાગબારામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે જે કરજણ ડેમ છે ઓવરફ્લો થયો છે અને કરજણ ડેમ ઓવરફ્લો થવાના કારણે અનેક ગામો છે પ્રભાવિત થયા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લગભગ 12 ઇંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે ડેડિયાપાડા અને સાગબારામાં જે લગભગ 4 ઇંચ વરસાદ પડતા જે કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે, તમે જોઈ શકો છો તેમ કે કરજણ નદી છે, આ કરજણ ડેમના 5 ગેટ ખોલી 60,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છોડાતા જે કરજણ નદી છે બે કાંઠે વહી રહી છે। બે કાંઠે વહેતા જે લગભગ 8 થી 9 જેટલા ગામો કરજણ નદી કિનારે આવે છે, જેમને હાલ સાવચેતીના ભાગરૂપે સાબદા કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તમામ જે લોકો નીચે રહેતા હતા તેમને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। વાત કરીએ રાજપીપળા શહેરમાં તો જે રાજપીપળા શહેરમાં નરસિંહ ટેકરી છે, નરસિંહ ટેકરીમાં ગઈકાલ રાતથી જ
લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। કહી શકાય કે જે લગભગ 12 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા નર્મદા જિલ્લાના ખાસ મોટા ભાગે જે તાલુકાઓ છે સાગબારા, ડેડિયાપાડા, ગઢેશ્વર અને નાદોદ, આ લોકોને મોટી મુશ્કેલીઓ પડી રહી છે। હાલ તો જે તમામે તમામ જે તાલુકા છે તેમાં નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા તમામે તમામ સાવચેતીના ભાગરૂપે તમામે તમામ નજર રાખવામાં આવી છે। NDRF, SDRF ની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। મહારાષ્ટ્ર તરફથી આવતી કાંટા નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે। કાંટા નદીમાં પાણીના ધસમસતા વહેણ જોવા મળી રહ્યા છે। ઉચ્છલ તાલુકાના ગોવાણ ગામમાં સુદામભાઈ કાથોડના ઘરમાં પાણી ઘૂસી જવાથી નુકસાન પણ સર્જાયું છે। તો તાપી ખાતે સતત વરસાદ વરસવાને કારણે જે નદીના જળસ્તર છે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે। તો બીજી તરફ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે તે લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો કાંટા નદીના જે પ્રવાહમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે। કાંટા નદીમાં પાણીના ધસમસતા વહેણ જોવા મળી રહ્યા છે અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જે નદીનું જળસ્તર છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો બીજી તરફ જે લોકોના ઘરો છે તેમાં પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। તો આજે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। કેટલાક એવા વિસ્તાર કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક એવા વિસ્તાર કે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે આ વખતે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દર્શાવવાના છે। કેટલીક જે નદીઓ છે તેના નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવશે અને 19 જિલ્લામાં તોડી નાખે તેવો વરસાદ ખાબકશે। ત્યારે 19 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। સાંજે 5:30 વાગ્યા સુધી પૂર આવે તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરા, નગર હવેલી તેમજ દમણ, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી આ તમામ વિસ્તાર કે જ્યાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો આ તમામ વિસ્તાર કે જ્યાં આગળ પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। કેટલાક એવા વિસ્તાર કે જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અનરાધાર વરસાદ ખાબકે તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। આ તરફ હવે તાપી પર નજર કરીએ તો તાપી જિલ્લામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સોનગઢમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઉકાઈમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। નિઝરમાં 2 ઇંચ, ઉચ્છલમાં 2, જ્યારે વ્યારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વાલોડમાં 1 ઇંચ, કુકરમુંડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તાપીમાં ફરી એકવાર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને વરસાદી માહોલ જામ્યો છે। હવે ભરૂચ પર નજર કરીએ તો ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તમામ તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રીથી જનજીવન પ્રભાવિત બની ગયું છે। સંભવિત પૂર અને આપત્તિની સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। શહેરના 4 રસ્તા, સેવાશ્રમ, 5 બત્તી અને કસક જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આજે ભરૂચની અંદર જે સમગ્ર તાલુકાઓ છે, સમગ્ર તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવા જોવા મળ્યા હતા। આપ ભરૂચ શહેરની વાત કરીએ તો અત્યારે અમે સેવાશ્રમ જે વિસ્તાર છે વિસ્તારની અંદર ઊભા છે અને ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ આવ્યા છે। આપ જોઈ શકો છો કે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાથી અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તાર છે, જે 4 રસ્તા છે, સેવાશ્રમ, 5 બત્તી, કસક જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મોસમ વિભાગ દ્વારા આપેલી આગાહીના કારણે સ્કૂલ અને કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા છે। આ જ રીતે જો વરસાદ વરસી રહે તો ઘણા ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। સમગ્ર જિલ્લા ઉપર તંત્રની નજર મંડાઈ રહેલી છે। રાજકોટના કોઠારિયા વિસ્તારની ઋષિપ્રસાદ સોસાયટીની મહિલાઓ બની રણચંડી।
રાજકોટમાં ચોમાસાની શરૂઆત સાથે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખુલવા લાગી છે. કોઠારિયા વિસ્તારમાં આવેલા ઋષિ પ્રસાદ સોસાયટીમાં રસ્તા મુદ્દે મહિલાઓનો પિત્તો ગયો. તેમણે થાળી વાટકા વગાડી તંત્ર સામે ભારે રોષ નોંધાવ્યો. સમસ્યા બધી સમસ્યા છે આ સોસાયટીમાં. આ રોડ નથી કરી દેતા. અમે કેટલી અરજી બધે જુદે જુદે આખી સોસાયટીએ કરી, બરોબર કોઈ ધ્યાન જ નથી દેતું. કોર્પોરેટર આવીને એમ કહી કે ડામર નથી મળતો, યુદ્ધ હાલે હે ને એટલે. તો શું આપણા ભારતમાં ડામર એક નથી બનતો? આરોપ છે કે લાખોના ખર્ચે પાથરેલા મેટલિંગ ઉપરના પથ્થરો અને કપચી હવે ધૂળમાં પડી ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આંગળીના ટેરવે રોડ ઉપરથી પથરાઓ ઉખડી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 વર્ષથી વિસ્તારના લોકો પાસેથી રેગ્યુલર ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ ડામર રોડ બનાવવામાં આવતો નથી. 2 વર્ષ પહેલા માત્ર કપચી પાથરીને વાયદા આપવામાં આવ્યા હતા. સ્થાનિક નગરસેવકો અને તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પહેલા તંત્રના વાયદા અને ખામીઓ અને હવે ચોમાસાનું બહાનું કાઢીને રસ્તાના કામ અટકાવી દેવામાં આવ્યા છે. આખરે કંટાળેલી મહિલાઓએ થાળી વગાડીને ઊંઘતા વહીવટી તંત્ર અને નેતાઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે. ઋષિકેશ સોસાયટી વિસ્તારમાં રોડ ન બનાવવા મુદ્દે સ્થાનિક કોર્પોરેટર સંજયસિંહ રાણા પોતાની વાત પર અડગ છે. તેમણે દાવો કર્યો કે યુદ્ધના કારણે ડામરની અછત સર્જાતા વિસ્તારમાં રોડનું કામ થઈ શક્યું નથી. સાથે જ તેમણે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા માટે સ્થાનિક રહેવાસીઓને જવાબદાર ઠેરવ્યા. એટલું જ નહીં, તેમણે તો એ પણ દાવો કર્યો કે લોકો પોતાના ઘર આગળ જાતે માટી પાથરી દેતા હોવાથી અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. એક ચોમાસું અમે જવા દઈએ છીએ, પણ આ વખતે એવું થયું છે યુદ્ધના હિસાબે જે ડામરમાં ખેંચ પડી અને ખેંચાણું એના હિસાબે એ સોસાયટી એ રહી ગઈ છે. ખરેખર એમાં મેટલિંગ કરેલું જ છે, પણ એના ઘરની સેફટી માટે એની ડેલી ઊંચી જાય એ ટ્રેક્ટર નાખી દે છે. વાસ્તવિકતા એવું છે ત્યાં એને ખોદવા પછી મેટલિંગ રોડ આવે છે, તમે જોઈ લો. એ પર્સનલ એના ઘર માટે આગળ નાખીને બેસે છે. સુરતમાં વિનાશક પૂર બાદ સહાય મુદ્દે લીંબાદના ક્રાંતિનગરના લોકોમાં રોષ. સહાય ન મળી હોવાનો આરોપ. સુરતમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ સરકારી સહાય મુદ્દે ભારે અસંતોષ સામે આવ્યો છે. લીંબાદના ક્રાંતિનગરના 300 થી વધુ પૂરગ્રસ્ત પરિવારો સરકારની રૂપિયા 6,800ની કેશ ડોલ સહાયથી વંચિત રહેતા રોષે ભરાયેલા સ્થાનિકો સહાયની માંગ સાથે મામલતદાર કચેરીએ દોડી ગયા. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા ક્રાંતિનગરમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોની ઘરવકરી અને કિંમતી સામાન તબાહ થઈ ગયો હતો. પૂર ઓસર્યા બાદ સરકારે પ્રતિ પરિવાર રૂપિયા 6,800ની કેશ ડોલ સહાય જાહેર કરી હતી. જોકે શહેરના અન્ય વિસ્તારોમાં સહાય મળી હોવા છતાં ક્રાંતિનગરના 300 થી વધુ પરિવારો આજ દિન સુધી સહાયથી વંચિત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ જ આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પૂર પીડિતો લીંબાયત મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી. તમામ દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં સહાય ન મળતા લોકોમાં ભારે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે જો તાત્કાલિક યોગ્ય લાભાર્થીઓને કેશ ડોલ સહાય ચૂકવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાનો માર્ગ અપનાવશે. અમદાવાદમાં વધ્યો રોગચાળો. ફંગલ ઇન્ફેક્શન, મચ્છરજન્ય રોગચાળાએ ઉચક્યું માથું. અમદાવાદમાં ચોમાસાની સિઝન જામતા જ ભેજવાળા વાતાવરણને કારણે બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો આણંદ જિલ્લામાં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. 4 ઇંચ વરસાદમાં આણંદ પાણી થઈ ગયું છે. ગામડી, લોટિયા, ભાગોર વ્યાયામ શાળા પાસે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે. જનક, આણંદમાં અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસ જે હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે આણંદ જિલ્લા સમગ્ર રેડ એલર્ટ પર છે. 2 દિવસ જબરજસ્ત વરસાદની આગાહી છે. એ પ્રમાણે આજે સવારથી જ વહેલી સવારથી આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે. ત્યારે ચોક્કસ આણંદ જિલ્લાનું મુખ્ય શહેર જે કહેવાય ત્યાં વરસાદે માજા મૂકી છે. લગભગ 4 થી 4.5 ઇંચ વરસાદ 3 થી 4 કલાકમાં નોંધાયો છે. ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ વરસાદી પાણીના નિકાલનો કાસ એ પણ જળબંબાકારની સ્થિતિ છે. દેખાય છે દ્રશ્યમાં કે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જ પાણી છે. કાંસ પણ ભરાવાની તૈયારી છે. તો સાથે સાથે હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદનો આ વ્યાયામ શાળા રોડ છે એ જબરજસ્ત પાણી છે. વાહન ચાલકોની ચોક્કસ મુશ્કેલી વધી છે. એટલે કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. ઘણા બધા વાહનો બંધ પણ થઈ ગયા છે. આજે પાણી આજે કાંસમાંથી જે જાય છે એ હું બતાવવા માંગીશ કે એ બધું જ પાણી, આ રોડનું પાણી બધું જ કાંસમાં જાય છે. ચોક્કસ કહી શકાય કે આ વરસાદના કારણે સ્થાનિકોની ખાસ કરીને વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. આ જે રોડ છે વ્યાયામ શાળા રોડ એ આણંદ અમૂલ ડેરીથી આ બાજુ વિદ્યાનગર, કરમસદ, બોરસદ ને જોડતો માર્ગ છે. પેલી તરફ તમારે નડિયાદ તરફ જોડતો માર્ગ છે. એટલે આ મુખ્ય માર્ગ ચોક્કસ કહી શકાય. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
જળબંબાકારની સ્થિતિ છે અને સ્થાનિકોની મુશ્કેલી ચોક્કસથી છે. આણંદ જિલ્લાના જો અન્ય તાલુકાઓની જો વાત કરીએ તો પેટલાદમાં વરસાદ છે, પછી ખંભાતમાં વરસાદ છે. ખંભાતમાં ખાસ કરીને માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે મચ્છીમારી માટે લોકો જતા હોય છે અને સલામતીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રએ આખી જે કહેવાય કે એક કવાયત હાથ ધરી છે અને લોકોને સૂચના આપી છે કે દરિયો નહીં ખેડવો. હજી પણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ મુખ્ય માર્ગ છે, વ્યાયામશાળા રોડ, વાહન ચાલકો છે એમના. જી જનક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આણંદમાં વરસાદી માહોલ. આ તરફ સુરતમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. એરપોર્ટ પર આવતી અને જતી મોટા ભાગની ફ્લાઇટો રદ કરવામાં આવી છે. દુબઈ સુરત, દિલ્હી સુરત અને દેવ સુરત સહિતની જે ફ્લાઇટો છે તે હવામાન ખરાબ હોવાને કારણે રદ કરવામાં આવી છે. તો સુરતમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે અને કેટલીક જે ફ્લાઇટો છે તે પણ રદ કરવામાં આવી છે. હવામાન ખરાબ હોવાને કારણે આ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે મહુવન નદી ગાંડીતુર બની છે. નદીમાં પાણીની ભારે આવક થતા શારદા ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે. સુરતમાં સવારથી જ વરસાદ નોંધાયો છે. અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ પાસે પાણી ભરાઈ ગયા છે. તો સતત વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અશ્વિની કુમાર સ્મશાન ભૂમિના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સુરતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ત્યારે ધીમે ધીમે વરસાદે ગતિ હવે વધારી છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પાણી ભરાતા જનજીવન પર અસર શરૂ થઈ ગઈ છે. તો રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. અત્યારે જે ઉભો છું તે અન્ય કોઈ જગ્યા નહીં પરંતુ ખેડા જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરનારા ખેડા કલેક્ટરની કલેક્ટર કચેરી છે. સીધા દ્રશ્યો તમને બતાવીશ. કલેક્ટર કચેરી ખાતે અત્યારે પાણી ભરાઈ ગયા છે અને વરસાદ છે તે 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને અત્યારે પુનઃ વરસાદ છે તે શરૂઆત થઈ છે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો આ જે રોડ છે તે દબાણ ગામથી નડિયાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ ઉપર અત્યારે કહી શકાય કે અડધા ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકોને પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બીજો દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો વરસાદ છે તે પુનઃ શરૂ થયો છે અને તેના કારણે ખેડા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુસળધાર વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે હાલ હું નડિયાદ શહેરમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છું અને ચોક્કસથી વાત કરવામાં આવે તો નડિયાદ કલેક્ટર કચેરી બહાર પણ વરસાદના પાણી ભરાયા છે. હજુ બીજો જ રાઉન્ડ ચાલુ છે. તો એક તરફ ખેડાના નડિયાદ ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કલેક્ટર કચેરી ખાતે પણ પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.